કુકા ઇઝ મની કેશ. ગોવાના દરિયા કિનારે શૂટ થયેલી ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે રોમાંચ અને કોમેડી. ગુજરાતી ફિલ્મી પડદે ફરી એકવાર નવીનતા અને ભરપૂર મનોરંજનનો સંગમ જોવા મળશે. મારુતિ આર્ટ્સ ફિલ્મ દ્વારા રજૂ થતી ફિલ્મ કુકા આગામી તારીખ 17 એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં ફિલ્મના કલાકારો અને નિર્માતાઓએ મીડિયા અને સોશિયલ મીડિયા કમ્યુનિટી સાથે ખાસ બેઠક યોજી ફિલ્મ વિશે રસપ્રદ વાતો શેર કરી હતી. હિમાંશુ પટેલના દિગ્દર્શનમાં તૈયાર થયેલી આ ફિલ્મમાં સમર શર્મા, મોહિત શર્મા અને મેઘા ભટ્ટી જેવા યુવા કલાકારોની સાથે જાણીતા અભિનેતા ચેતન દૈયા પણ મહત્વના પાત્રમાં જોવા મળશે. ફિલ્મના ગીતોમાં અરવિંદ વેગડા અને ઉમેશ બારોટ જેવા દિગ્ગજ ગાયકોનો અવાજ છે, જેણે અત્યારથી જ પ્રેક્ષકોમાં કુતૂહલ જગાડ્યું છે. ફિલ્મનું ખાસ આકર્ષણ ગોવામાં શૂટ થયેલા શાનદાર વિઝ્યુઅલ્સ છે, જે મોટા પડદા પર જોવાની મજા કંઈક અલગ જ હશે. સરપ્રાઇઝ ઇનસાઇટ ટીમ દ્વારા આ ફિલ્મના માર્કેટિંગની જવાબદારી સંભાળવામાં આવી રહી છે. કુકા ઇઝ મની કેશ સ્લોગન સાથેની આ ફિલ્મ આ ઉનાળે પ્રેક્ષકોને મનોરંજનથી તરબતર કરવા તૈયાર છે. હિમાંશુ પટેલ મારા ડિરેક્ટર છે કુકા મૂવીનો, અને ઘણી બધી મૂવી ડિરેક્શન કરી છે. પહેલાં તો આ સર્વ મીડિયાવાળાનો આભાર કે જે લોકો અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે. હવે કુકા એટલે રોકડા રૂપિયા પૈસા. ઘણા બધા આગળના 3 પેઢી પહેલાં લોકો રૂપિયાને કુકા કહેતા, એટલે કુકા ઉપર અમને મૂવી બનાવી. અને કુકા એ દરેક માણસના જીવનની જરૂરિયાત છે. આજે કોઈ પણ માણસ ભાગે છે તો પૈસા પાછળ જ ભાગે છે, અને એને એની લક્ઝરિયસ લાઈફ જીવવા માટે પૈસાની જરૂર છે. તો એ પૈસા કઈ રીતે આવે, કોણ ભોગવી શકે? કેમ કે પૈસા તો રામ જોડે પણ હતા અને રાવણ જોડે પણ હતા. રાવણ ભોગવી શકે, રામ ના ભોગવી શકે. તો એ જ તફાવત આમાં દર્શાવ્યો છે કે સતયુગથી લઈને અત્યાર સુધી જેની પાસે શુક્રાચાર્યના 3 ગુણ હોય એ વૈભવશાળી જિંદગી જીવી શકે અને એ કુકા ભોગવી શકે. એ 3 ગુણ આમાં છે: શરાબ, સુંદરી અને સોનું. જેની પાસે હોય એ કુકાને પચાવી શકે. આપણી વાર્તામાં એવું કહેવામાં આવ્યું છે. પણ પછી એવો પણ પોઈન્ટ વળાંક આપવામાં આવ્યો છે કે લોકોને આજના જમાનામાં એક મેસેજ મળે, એ કુકા જોશે તો જ આઈડિયા આવશે, અને બધાને જરૂર છે કુકા. એમ કે કુકા એટલે કે રૂપિયા, પૈસા, ધન દોલત એ આપણે સીધા રસ્તે એટલે કે મહેનત કરીને પણ મેળવી શકીએ છીએ, અને અવળા રસ્તે પણ ઝડપથી લોકોને ધનવાન બનવાનું શું છે તેનું શું પરિણામ આવે એ પણ. અને એક કે સતયુગથી કળયુગ સુધીની એક માન્યતા છે કે જેની પાસે જેનું શુક્ર બળવાનું, જેનું એ બળવાનું એની પાસે શરાબ, સુંદરી અને સોનું આપમેળે આવી જતું હોય છે. એને સંઘર્ષ કરવો નથી પડતો. પણ મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે, એને વિચારવું પડે કે કુકા કઈ રીતે મેળવવા. કેમ કે અનિતિનું આવેલું ધન અનિતિના માર્ગે, અને સતયુગ મહેનતથી આવેલું ધન કુકા એ તમને સાચો રસ્તો સૂચવે છે. બસ એક આ મેસેજ છે ફિલ્મમાં. કુકા ફિલ્મ રિલીઝ થઈ રહી છે તો સૌથી વધુ એક્સાઇટમેન્ટ મને છે, કારણ કે આ ફિલ્મ બનાવવા માટે જે મહેનત પહોંચી છે, જે અમારા ટીમવર્ક છે, અમારી જે તટસ્થતાથી સતત ઘણા ટાઈમથી આ ફિલ્મ માટે અમે લોકો લાગેલા છીએ, અને આજે એનો એન્ડ આવ્યો છે તો ખૂબ જ ખુશ છું. શું કહેશો દર્શક મિત્રોને? દર્શક મિત્રોને એટલું જ કહેવાનું કે અમે લોકો મેકર્સ છીએ. જો આટલી સરસ મજાની ફિલ્મો અત્યારે ટેકનિકલી બને છે અને બનાવીએ છીએ, તો તમે લોકો થિયેટર સુધી પહોંચો, કારણ કે અમે લોકો સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કરતા હોઈએ છીએ. તો દરેક દર્શકોને મારી એવી અપીલ છે કે આ ફિલ્મ થિયેટરમાં ચોક્કસપણે જોવા જાઓ. અમારી ફિલ્મ કુકા એટલે પૈસા, આપણા ગુજરાતી તળપદો શબ્દ છે. આપણા વડીલો બધા બોલતા કુકા એટલે પૈસા. લક્ષ્મી જીવનનો સૌથી કન્ટેન્ટવાળો શબ્દ, ડિક્શનરીનો સૌથી કન્ટેન્ટવાળો શબ્દ, અને ધરતી પર જેટલા પણ મનુષ્ય છે એને સૌથી પ્રિય શબ્દ એટલે કુકા. આ બેઝ ઉપર મેં આ ફિલ્મ બનાવી છે કુકા. તો અવશ્યપણે ઓડિયન્સને જણાવવાનું કે આ ફિલ્મ જોવા માટે જાય.